ધોરણ 12ના વિદ્યાર્થીઓ ગુડ મોર્નિંગ. આપણે ઇંગ્લિશની અંદર યુનિટ ટેસ્ટ આવી રહી છે, એના માટેનો કોર્સ અહીંયા સુધીનો રહેશે. પહેલી યુનિટ ટેસ્ટમાં હતો, એના પછી આપણે એડજસ્ટમેન્ટ, પછી બ્લાઇન્ડ ડેફ ફિશ અને એન્ડ્સ, યુનિટ 5 અને યુનિટ 4 ત્યાં સુધી રહેશે. હવે બધા વાંચી લેજો અને યુનિટ ટેસ્ટનું ટાઈમ ટેબલ તમને આપી દેશું. આની શોર્ટ નોટ ખૂબ જ અગત્યની છે, બોર્ડની પરીક્ષામાં પૂછાય જ છે. તો આપણે શરૂ કરીએ. યુનિટ 5 રીડ 1 એન્ડ્સ. અને એન્ડ્સ એ ઘણા બોલે અને આન્ડ્સ એ બોલે. ગુજરાતી ઇન્ડિયન ઇંગ્લિશમાં એને એન્ડ્સ કહે છે. તો કીડીઓ નહીં, પણ આમ તો મોટી કીડી, જેને આપણે મકોડા ટાઈપનું હોય છે કીડી, એ કેટલું પણ વિચિત્ર ક્રિએચર છે એનું આમાં કીધું છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે, વિડીયો જો આખો જુઓ તો. બાકી શોર્ટ નોટ તો તમારે લખવાની આવશે, આમાંથી MCQ પૂછાશે. હવે બરાબર આપણે મિડલ ઓફ ધ કોર્સ આવ્યા છે, એટલે બધા જ લેસન છે એ ખૂબ જ અગત્યના છે. તો શરૂ કરીએ આપણે. તમારી ટેક્સ્ટ બુક તમારી સામે રાખવાની. The following behavior was noticed by a scientist who was making a study of ants. આમાં કીધું છે the following behavior એટલે મિત્રો વર્તન. નોટિસ્ડ, હવે નીચેનું વર્તન છે એ નોટિસ કરવામાં આવેલું છે સાયન્ટિસ્ટ દ્વારા, વૈજ્ઞાનિકો દ્વારા, કે જેણે કીડીઓનો અભ્યાસ કરેલો છે. કીડીઓનો જો અભ્યાસ કરવામાં આવેલો છે. A number of ants were down in a pit. નંબર ઓફ એટલે સંખ્યાબંધ કીડીઓ ક્યાં હતી? તો કે ડાઉન ઇન અ પીટ એટલે ખાડાની નીચે હતી. Where they had killed some flies and other insects for food. હવે જ્યાં શું કરી રહી હતી? તો કે they had killed, તેઓએ મારી નાખ્યા હતા કેટલીક ફ્લાઇસ એટલે માખીઓ અને બીજા જંતુઓ એના ખાવા માટે. કીડી છે એ બહુ સંગ્રહખોર હોય મિત્રો, આપણે બધા જાણીએ છીએ. અને ઘણીવાર જોવાની કીડીને આપણા ઘરમાં જાતી હોય, એક દાણો પડેલો હોય તો એ એને ઢસડીને લઈ જાય અને એના દરમાં રાખે અને પછી ખાય. તો કીડી છે એ એના ફૂડ છે એ સાચવી રાખે. The ants began fetching the small bits of this insect up to their ant hill. હવે શું થયું મિત્રો? તો કે the ants began, કીડીઓએ શરૂ કર્યું. શું શરૂ કર્યું? તો કે ફેચિંગ એટલે કેરિંગ, લઈ આવવું, ઉચકીને લાવવું. The small bits of, નાનકડું બીટ્સ એટલે ટુકડો, કેનો? તો કે ઇન્સેક્ટનો, કોઈ જંતુનો નાનકડો ટુકડો ઉચકીને લઈ આવતી હતી કીડીઓ. ક્યાં? તો કે અપ ટુ ધેર એન્ટ હિલ. એન્ટ હિલ એટલે કીડીઓને રહેવાનું એનું જગ્યા, જેને રાફડો કહીએ આપણે. ત્યાર પછી કહે છે ધીસ વોઝ આર્ડસ વર્ક ફોર ધેમ. હવે આ કામ છે એના માટે આર્ડસ એટલે કપરું કામ હતું. ધ સાઇડ્સ ઓફ ધ પીટ, શું કામ? તો કે ધ સાઇડ્સ ઓફ પીટ વેર સ્ટીપ. કારણ કે પીટ એટલે ખાડાની બાજુઓ કેવી હતી? તો કે સ્ટીપ હતી. સ્ટીપ એટલે ઢાળવાળી હતી. હવે એમાં એને વજન ઉચકીને જવાનું હતું. ધ કોન્સિડરિંગ ધ સાઇઝ ઓફ એન્ડ્સ. કોન્સિડરિંગ એટલે ધ્યાનમાં લેતા. કોની? તો કે કીડીઓનું સાઇઝ, કીડીઓનું કદ ધ્યાનમાં લેતા આ ઢાળ છે ખૂબ જ ખાડાની બંને જગ્યાએ ઢાળ હતો, એટલે બધી બાજુએ ઢાળ હતો. ધ લોડ્સ they were carrying were very heavy. લોડ્સ એટલે બોજ, વજન. જે કીડીઓ ઉચકીને લાવતી હતી એ
કેવું હતું તો કે વેરી હેવી, બહુ ભારે હતું. ઇટ વોઝ એઝ ઇફ અ ગ્રુપ ઓફ મેન વેર કેરિંગ વેઇટ ઓફ 200 pounds each. હવે ઇટ વોઝ એ કેના જેવું હતું તો કે એઝ ઇફ. એઝ ઇફ એટલે જાણે કે, મેન એટલે માણસો ઉંચકીને લઈ આવતા હતા. શું તો કે કેટલો વજન તો કે 200 pounds. 200 pounds એટલે મિત્રો 900 કિલો જેટલો વજન ઉંચકીને લાવવો એવું લાગતું હતું. એઝ ઇફ એટલે આપણે જો એઝ ઇફનો મેકિંગ સપોઝિશન ફંક્શન વર્ડમાં શીખી ગયા ને. એન્ડ ક્લાઇમ્બ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ. અને ક્લાઇમ્બ એટલે ચડવું, ક્લિફ એટલે ખડક, સેમ ટાઈમ અને તે જ સમયે ખડકને ચડવો. આ શું હતું તો કે ખૂબ જ કપરું કાર્ય હતું. ધ એન્ડ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે. હવે કીડીઓએ ઇમિડિયેટલી તરત જ ઓર્ગેનાઇઝ એટલે આયોજન કરી લીધું હતું કાર્યનું. ઇન ધીસ વે કઈ રીતે તો કે વાઇલ સમ વેર કેરિંગ અપ ધ બીડ્સ ઓફ ઇન્સેક્ટ. જ્યારે કેટલીક બીડ્સ ઓફ ઇન્સેક્ટ, બીડ્સ એટલે ટુકડો, જે જંતુનો ટુકડો ઉંચકીને લઈ આવતી હતી. ધ અધર એન્ડ્સ વેર ફ્રન્ટ. ત્યારે બીજી કીડીઓ છે આગળ રહેતી. એન્ડ ક્લિયર અવે એની સેન્ડ. અને શું કરતી હતી? ક્લિયર અવે એટલે દૂર કરતી હતી. એની સેન્ડ કોઈ પણ રેતી અથવા તો સ્મોલ સ્ટોન અથવા તો નાનો પથરો, જેને આપણે કાંકરો કહીએ. ધેટ ઓબસ્ટ્રક્ટેડ ધ વે. ઓબસ્ટ્રક્ટેડ એટલે અવરોધરૂપ થતો હતો. કેવું કીડીએ કાર્યનું આયોજન કર્યું કે જ્યારે બીજી કીડીઓ પાસે વજન હતો તો આગળની કીડીઓ છે એ એનો રસ્તો ક્લિયર કરતી હતી. તો કીડીઓ છે ખૂબ જ બુદ્ધિશાળી છે. માણસ જેટલી બુદ્ધિશાળી છે આપણામાં એટલી બુદ્ધિ નથી. આપણે જોઈએ છે કે આપણા કરતાં તો ઘણી બધી બુદ્ધિશાળી કીડીઓ હોય છે. સમ પોઈન્ટ્સ ઇટ વોઝ ડિફિકલ્ટ. હવે સમ પોઈન્ટ્સ, હવે કેટલાક સંજોગોમાં જોતા કે ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટહોલ્ડ. ફૂટહોલ્ડ એટલે ફૂટ એટલે પગ અને હોલ્ડ અહીંયા પગ રાખવાની જગ્યા. તો કેટલાક અંશે એવું જોઈએ તો અહીંયા પગ રાખવો પણ બહુ જ મુશ્કેલ હતો. ધીસ અધર એન્ડ્સ વુડ પોઝિશન ધેમસેલ્વ્સ. હવે બીજી કીડીઓ છે એ પોતાની જાતે એવી પોઝિશન ઊભી કરી. ઇન સચ અ વે એવી રીતે ધેટ કે ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ, કે જે કીડીઓ બોજ ઉપાડીને આવી રહી હતી કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ, જે સરળતાથી એના ઉપર ચડી આવે. કીડીઓ હોશિયાર છે, આના ઉપરથી લાગે. નિયર ધ ટોપ ઓફ ધ પીટ ધેર વેર અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે વિચ વોઝ કમ્પ્લીટલી સ્મૂધ એન્ડ સ્ટીપ. હવે ટોપ એટલે ટોચ ઉપર, પીટ એટલે ખાડાની ટોચ ઉપર એટલે એની નજીકમાં એક એવો નાનકડો પાર્ટ હતો કે જે સંપૂર્ણપણે સ્મૂધ હતો, એકદમ સપાટ હતો અને સ્ટીપ એટલે ઢાળવાળો હતો, જે કાર્ય છે એ કીડીઓ માટે મુશ્કેલ હતું. હિયર ધેર વેર નો ફૂટહોલ્ડ્સ. હવે અહીંયા પણ પગ રાખવા માટેની જગ્યા ન હતી. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ્સ. હવે કીડીઓ કેમ અપ એટલે આવી પહોંચી. ક્યાં તો કે આ જગ્યા ઉપર. એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ. અને ધેર એટલે ત્યાં અને ધૈર એટલે તેમની પ્રગતિ છે એ અટકી ગઈ. સ્ટોપ્ડ. ઇટ સીમ્ડ ધેટ.
એવું લાગતું હતું કે આફ્ટર ઓલ અંતે they had been defeated. અંતે તેઓ ડિફીટેડ એટલે હારી ગઈ. મિત્રો, તમને આ બધા મિનિંગ છે એ વાંચજો, પાકા કરજો. આપણે ક્લાસમાં જે કરતા તમારી જાતે હવે તમારે લર્ન કરવાનું છે. ઓફ ધ મેની એન્ટ્સ which tried to climb this part, only one reached the top. હવે many of ants, ઘણી બધી કીડીઓમાંથી કે જે ટ્રાય કરી રહી હતી ક્લાઇમ્બ, ચડવા માટેની આ પાર્ટને, આ ભાગને, માત્ર એક જ કીડી કે જે એના ટોચ ઉપર પહોંચી શકી. This one was immediately met by a number of ants from the ant hill. હવે આ એક કીડી છે એણે મેસેજ આપ્યો. કીડી છે એ મેસેજ આપવામાં બહુ હોશિયાર હોય, તો એણે તરત જ એ મીટનું પાસ્ટ ફોર્મ છે મેટ. એ નંબર ઓફ કીડીઓ, સંખ્યાબંધ કીડીઓ કે જે એન્ટ હિલમાં હતી, રાફડાની અંદર હતી, એને મળી. ટુ whom it conveyed messages. હવે જેને એમણે કોન્વે એટલે પાઠવ્યો. શું? તો કે સંદેશો આપ્યો. એક કીડીએ જે પહોંચી ગઈ એણે સંદેશો આપ્યો જે બીજી કીડીઓ અંદર હતી. એન્ડ નાવ એન એમેઝિંગ થિંગ હેપન. અને હવે એક અમેઝિંગ, એક ખૂબ જ આશ્ચર્યજનક વસ્તુ છે બની ગઈ. The ants at the top began climbing down into the pit backward. હવે જે ટોપ ઉપર કીડીઓ હતી એણે શું શરૂ કર્યું? ક્લાઇમ્બિંગ ડાઉન, નીચે તરફ ચડવાનું. કેવી રીતે? તો કે બેકવર્ડ, પીછેથી, ખાડાની જે બેક સાઈડથી એણે ચડવાનું શરૂ કર્યું. ઇચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ ધ અનધર એન્ટ ઇન ફ્રન્ટ. હવે દરેક કીડીઓએ શું કર્યું? હોલ્ડિંગ એટલે પકડ્યું. શું? તો કે એમની ટેલ એટલે પૂંછડી બીજી કીડીની. અને એવી રીતે શું કર્યું એણે કે ઇન ધીસ વે એન્ટ ચેઇન વોઝ સૂન ફોર્મ્ડ. અને આવી રીતે તરત જ એન્ટ ચેઇન, કીડીઓનો માળા, જે કીડીઓની ચેઇન કે અથવા તો સાંકળ, એ ફોર્મ એટલે રચના કરી. વિચ સ્લોલી ડ્રોપ ઇનટુ ધ સ્ટીપ સાઈડ. કે જે આખી એન્ટ ચેઇન બની ગઈ, કીડીઓની હરોળ બની ગઈ. આપણે જોઈએ કીડીઓ લાઈનમાં જતી હોય અને સ્લોલી, ધીમેથી, ડ્રોપ એટલે નીચે, ઢાળની નીચેની સાઈડ જવાનું શરૂ કર્યું. ત્યાર પછી કહે છે કે વેન ઇટ રીચ ધ એન્ટ્સ વેઇટિંગ વિથ ધેર લોડ્સ. જ્યારે ઇટ રીચ્ડ એ પહોંચી ગઈ ક્યાં? તો કે જે કીડીઓ એની રાહ જોતી હતી જેની સાથે બોજ હતો, વજન હતો. ધે ઇઝીલી ક્લાઇમ્બડ અપ ધ ચેઇન. તેઓ ઇઝીલી, સરળતાથી આ ચેઇન ઉપર આવી પહોંચી. એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ. અને ક્યાં પહોંચી ગઈ? ટોચ ઉપર આવી પહોંચી. સચ બિહેવિયર શોવડ ધ એડપ્ટનેસ ઓફ એન્ટ. હવે આવું બિહેવિયર, આવું વર્તન છે એ શું બતાવે છે? તો કે એડપ્ટનેસ એટલે નિપુણતા બતાવે છે. કોની? કીડીઓની નિપુણતા બતાવે છે. કીડીઓ કેટલી હોશિયાર છે. એડપ્ટનેસ મીન્સ કુશળતા બતાવે છે, શોવિંગ. બરાબર છે? આપણે મનુષ્ય ક્યાંય ફસાણા હોય તો ફાંફા મારવા માંડીએ, પણ કીડીઓમાં કેટલી હોશિયારી છે એ બતાવે છે. હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની. હવે આ ઘણા બધા દ્વારા નોટિસ કરવામાં આવ્યું અને એનો અભ્યાસ પણ કરવામાં આવ્યો. નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમથિંગ અબાઉટ એન્ટ. હવે વિજ્ઞાને ડિસ્કવર એટલે શોધી કાઢી છે કેટલીક વસ્તુઓ કીડીઓ વિશે, એના જીવન વિશે, કીડીઓના જીવન વિશે. વિચ સીમ ટુ શો ધેટ
The intelligence of this creature is very close to human intelligence. અને જે શો કરે છે, બતાવે છે કે ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ક્રિએચર, આ ક્રિએચર એટલે પ્રાણી, જંતુનું જે બુદ્ધિમત્તા છે એ ક્લોઝ ટુ હ્યુમન એ નજીક છે. કોની? તો કે માણસની, માનવના જે બુદ્ધિથી ખૂબ જ નજીક છે. Seemingly, the umbrella ants of South America have taken the same step in their small way. હવે દેખીતી રીતે seemingly એટલે the umbrella ants એ નામ છે મિત્રો. આ શોર્ટ નોટ એ પૂછાય છે. umbrella ants of સાઉથ અમેરિકા, દક્ષિણ અમેરિકાની જે અમ્બ્રેલા એન્ટ્સ છે એનું નામ શું કામ અમ્બ્રેલા એન્ટ્સ પડ્યું? પછી તમને એમસીક્યુમાંય પૂછાય કે વિચ એન્ટ્સ ઇઝ કોલ્ડ ફ્રોમ સાઉથ અમેરિકા, તો એ અમ્બ્રેલા એન્ટ્સ તમારે યાદ રાખવાનું છે. આમાં બધા શબ્દો યાદ રાખવાના છે, એટલે પૂરો વિડીયો જોશો તો તમારા માટે છે, કે અમારા માટે તમે જોવાના નથી. તો અમ્બ્રેલા એન્ટ્સ સાઉથ અમેરિકાની શું કહે છે? હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે. એ પોતાનું સ્ટેપ છે એ એક નાનકડી રીતે લીધું. જુઓ તો ધે વેર કોલ્ડ બાય ધેટ નેમ. હવે તેઓનું નામ, તેઓને આ નામ આપવામાં આવ્યું અથવા એમને આ અમ્બ્રેલા એન્ટ્સ કહેવાય છે બીકોઝ, કારણ કે ધે આર ઓફન સીન કેરિંગ લાર્જ પીસીસ ઓફ લીફ ઓવર ધેર હેડ્સ. અમ્બ્રેલા એન્ટ્સ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ઘણીવાર એ જોવા મળે છે કે લાર્જ પીસ ઓફ લીફ, મોટું પીસ એટલે ટુકડો, પાંદડાનો, લીફ એટલે પાંદડાનો ટુકડો, ઓવર ધેર હેડ એના માથા ઉપર ઊંચકીને લઈ જાય છે. અમ્બ્રેલાની જેમ પાંદડું લઈ જાય છે એટલા માટે એનું નામ અમ્બ્રેલા એન્ટ્સ પાડ્યું છે. અમ્બ્રેલા એટલે ખબર હશે છત્રી, લાઈક અમ્બ્રેલાસ. ધે ટેક ધીસ પીસ ઓફ લીફ ટુ ધેર નેસ્ટ. હવે આ કીડીઓ છે એ શું, આખી જો તમે આ સમજશો તો તમને શોર્ટ નોટ એ લખવાની સરળતા રહેશે. ધે ટેક ધીસ પીસ ઓફ લીફ, તેઓ આ લીફ એટલે પાંદડાનો ટુકડો એના માળામાં લઈ જાય છે. નેસ્ટ એટલે માળામાં. વેર ધે ચ્યુ ધેમ અપ નાઇસલી. ચ્યુ એટલે ચાવવું. હવે આ પાંદડાનો ટુકડો માળામાં લઈ જાય અને પછી શું કરે છે? એ ચાવે છે. કેવી રીતે? સુંદર રીતે ચાવે છે, નાઇસલી. પછી શું કરે છે કે આફ્ટરવર્ડ્સ ધે મેક બેડ્સ ઓફ ધીસ ચ્યુડ અપ લીવ્સ. અને પછીથી તેઓ આ ચવાઈ ગયેલા જે પાંદડું હોય એનું શું કરે છે? મેક બેડ્સ. બેડ્સ એટલે ક્યારી, આપણે ફૂલનો ક્યારો કહીએ ને, બેડ એટલે પથારી પણ થાય, પણ અહીંયા આપણે ક્યારી બનાવે છે. ચાવેલા, ચ્યુડ અપ એટલે ચવાઈ ગયેલા લીવ્સ. લીફનું લીવ થઈ ગયું મિત્રો બહુવચન, એનું એક ક્યારી બનાવે છે. ઓન ધીસ બેડ ગ્રોસ અ કાઇન્ડ ઓફ ફંગસ. હવે આ ક્યારી ઉપર શું થાય છે? ઉગે છે. ગ્રો એટલે ઉગે છે. શું? એક પ્રકારનું ફંગસ ઉગે છે. ફંગસ એટલે ફૂગ. ફૂગ જોઈએ છે ને, તો ચોમાસામાં પાછું આવે ને ત્યારે જોઈ લેજો. તો ફૂગ ઉગે છે. વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ટ્સ. જે કીડીઓનો ખોરાક છે. કીડીઓને આ ખાવાનું ભાવતું હશે. ધેન ધેર આર એન્ટ્સ ધેટ ડોમેસ્ટિકેટ કાઉસ એન્ડ મિલ્ક ધેમ. હવે પછી એવી કીડીઓ છે કે જે ડોમેસ્ટિકેટ એટલે પાલતું, ગાયો રાખે છે અને મિલ્ક ધેમ. મિલ્ક એટલે એમાંથી દૂધ લેવું, વર્બ છે અહીંયા. મિલ્ક એટલે દૂધે થાય, અને એ ડોમેસ્ટિક એટલે એટલે ગાયો રાખે છે અને દોહે છે, એમાંથી દૂધ લે છે. હવે ગાયો છે, હવે જોઈએ આગળ તમને પ્રશ્ન થાય. વોટ વી હેવ કોલ્ડ કાવ. જેને આપણે કાવ કહીએ છીએ, આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય.
એ શું છે તો કે એક પ્રકારનું ગ્રીન ફ્લાય છે, લીલા કલરનું પતંગિયું છે, જેને આપણે ગાય કહીએ છીએ અહીંયા, કે જેને કીડીઓ રાખે છે અને તેમાંથી દૂધ લે છે. ધીસ વેર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ. હવે આ ગ્રીન ફ્લાય ક્યાં જોવા મળે છે તો કે રોઝ એટલે ગુલાબના પાંદડાઓમાં જોવા મળે છે. એન્ડ ઓન ધીસ લીવ્સ ઓફ બીન્સ, અને બીજે ક્યાં મળે છે, બીન એટલે વટાણાના પાંદડા ઉપર આ ગ્રીન ફ્લાય છે એ જોવા મળે છે, જેને આપણે ગાય કહીએ છીએ. They gave out of a sweet honey like liquid. તેઓ શું આપે છે તો કે આ ગ્રીન ફ્લાયની વાત છે, એક હની એક મધ જેવું મીઠું લિક્વિડ આપે છે, જેને આપણે મિલ્ક કહીએ. વિચ ધ એન્ટ રેલિશ અ લોટ. હવે જેને કીડીઓ રેલિશ અ લોટ, રેલિશ એટલે ખૂબ જ ભાવવું, એન્જોય કરવો ખોરાકનો, એ કીડીઓને બહુ ભાવે છે. આપણે ખબર જ છે કે મીઠી વસ્તુ છે એ કીડીને બહુ ભાવે છે. ખાંડનો દાણો નાખો તો એટલી બધી કીડીઓ આવે. સો ધ એન્ટ્સ ટેક ધીસ ગ્રીન ફ્લાય ટુ ધેર નેસ્ટ. તેથી કીડીઓ શું કરે છે, આ ગ્રીન ફ્લાયને ક્યાં લઈ આવે છે, તેના માળામાં લઈ આવે છે. એન્ડ કીપ ધેમ ધેર, અને આ ગ્રીન ફ્લાયને શું કરે છે, એના માળામાં રાખે છે. ધે ફીડ ધેમ, કીડીઓ એને ખવડાવે છે. પછી પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધેર એનિમીઝ, એનું રક્ષણ પણ કરે છે એના દુશ્મનોથી. એન્ડ ધે મિલ્ક ધેમ, મિલ્ક એટલે દોહે છે, દૂધ લેવું, એને જે લિક્વિડ મધ જેવું લિક્વિડ છે એમાંથી લે છે. પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી, કેવી રીતે તો કે એમની બાજુઓને ખૂબ જ જેન્ટલી સહજતાથી પ્રેસ કરે છે. એન્ડ મેક ધેમ ગીવ આઉટ ધેર હની, અને એમાંથી જે મિલ્ક આપણે કહીએ છીએ એ હની એમાંથી ગીવ આઉટ એટલે બહાર આવે છે. તો કીડીઓ કેટલી બધી સમજદાર છે. એન્ડ્સ વી આર ટોલ્ડ પ્લે ગેમ્સ, નર્સ ધેર સિક એન્ડ બરી ધેર ડેડ. કીડીઓ જેને આપણે કહીએ છીએ શું કરે છે, રમતે રમે છે. નર્સ એટલે પોષણ આપે છે, કોને તો કે જે બીમાર કીડી હોય એને. અને બરી ધેર ડેડ બોડી, બરી એટલે દાટી દેવું, ડેડ બોડીને દાટી પણ દે છે. They see that each one in the nest does its share of work. તેઓ શું કરે છે, they see that, તેઓ જોવે છે કે each one in the nest, એના માળાની અંદર દરેક કીડીઓ છે, does its share of work, બધાયને કામની વહેંચણી કરી નાખે છે. And that no one is allowed to be indolent. ઇન્ડોલેન્ટ એટલે મિત્રો લેઝી, આળસુ. એના માળામાં કોઈ પણ આળસુ રહેવી જોઈએ નહીં. કીડીબેન બહુ કામઢા હોય એ ખબર જ છે આપણને. All this suggested that ants have highly developed social sense. આ બધાય શેનું સૂચન કરે છે કે કીડીઓને હાઈલી ડેવલપ્ડ સોશિયલ સેન્સ, ખૂબ જ ડેવલપ એટલે વિકાસ પામેલી સામાજિક બુદ્ધિ હોય છે, જેટલી આપણામાં હોતી નથી. એન્ડ પરહેપ્સ સમ સિસ્ટમ્સ ઓફ ગવર્મેન્ટ, અને કેટલીક એનામાં ગવર્મેન્ટની સિસ્ટમ પણ હોય છે. સરકાર, ગવર્મેન્ટ એટલે આપણે તરત લાઈટ થઈ જાય. ધેર આર એન્ટ્સ ધેટ કીપ ધેર એન્ટ્સ એઝ સ્લેવ્સ. કેટલીક એવી કીડીઓ હોય છે કે જે બીજી કીડીઓને, અધર એન્ટ્સ, બીજી કીડીઓને એના ગુલામ તરીકે, એઝ એટલે તરીકે, ને સ્લેવ એટલે ગુલામ તરીકે રાખે છે. વન સચ અ ટાઈપ ઇઝ અ પાવરફુલ રેડ એન્ટ. હવે ગુલામ રાખે છે એ કોણ કીડી છે તો કે એને રેડ એન્ટ કહેવામાં આવે છે. લાલ કીડી છે એ બીજી કીડીઓને પોતાના ગુલામ તરીકે રાખે છે. વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ. એ ક્યાં જોવા મળે છે તો કે યુરોપમાં જોવા મળે છે મિત્રો.
તમને એવું પૂછાય એમસીક્યુમાં કે વેર ધ રેડ એન્ટ્સ ઇઝ ફાઉન્ડ, તો ક્યાં જોવા મળે? એ યુરોપમાં જોવા મળે અને ખૂબ જ પાવરફુલ હોય છે. જો હવે એના વિશે ધેર સ્લેવ્સ આર ટેકન ફ્રોમ ટાઈપ ઓફ બ્લેક એન્ટ્સ. હવે એના ગુલામો કોણ હોય છે? તો કે ક્યાંથી લાવવામાં આવે છે? તો કે ટાઈપ ઓફ બ્લેક એન્ટ્સ, કાળી કીડીનો એક પ્રકાર હોય છે. વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ, જે કદમાં નાના હોય છે, તો જ ગુલામ બને ને મિત્રો. વેન ધ રેડ એન્ટ્સ વોન્ટ સ્લેવ્સ, જ્યારે લાલ કીડીને ગુલામની જરૂર પડે તો ધેય એમ્બ્યુસ એટલે મિત્રો અટેક કરવો, હુમલો કરવો. ત્યારે શું કરશે? હુમલો કરે. કોના ઉપર? તો કે નેસ્ટ ઓફ બ્લેક એન્ટ્સ, કાળી કીડીઓના માળા ઉપર હુમલો કરે. એન્ડ એબડક્ટ સમ ઓફ ધેર એગ્સ. એબડક્ટ એટલે લઈને આવવું. કોને? તો કે એના કેટલાક એગ લઈ આવે, ઈંડા. કાળી કીડીના માળા ઉપર હુમલો કરે અને કેટલાક એગ્સ છે એ લઈ આવે. વેન ધીઝ એગ્સ હેચ ઇન ધ રેડ એન્ટ્સ નેસ્ટ. હવે આ ઈંડાઓનું હેચ એટલે સેવન કરવામાં આવે. કેમાં? તો કે લાલ કીડીના માળાની અંદર. ધ બ્લેક એન્ટ્સ વિચ કેમ આઉટ એન્ડ ટ્રીટેડ એઝ અ સ્લેવ્સ. તેમાંથી કાળી કીડી છે કેમ આઉટ એટલે બહાર આવે છે, કમ આઉટ, અને એને ટ્રીટેડ એટલે એની સાથે વર્તન કરવામાં આવે, એક ગુલામ જેવું વર્તન કરવામાં આવે. ફ્રોમ ધેર બર્થ ધે વેર ટોટ ટુ ઓબે. હવે જન્મથી જ એઓને શીખવવામાં આવે. શું? ઓબે. ઓબે એટલે ટુ ઓબે એટલે મિત્રો આજ્ઞાનું પાલન કરવાનું શીખવવામાં આવે. ધે વેર કોમ્પેલ ટુ ડ્રગરી. કોમ્પેલ એટલે મિત્રો ફરજ પાડવી, એને ફોર્સ કરવો. શેની? તો કે ડ્રગરી. ડ્રગરી એટલે મજૂરી કરવાની ફરજ પાડવામાં આવે. ધે હેવ ઇવન ટુ કેરી અબાઉટ ધેર માસ્ટર ઓન ધેર બેક. તેઓને કહેવામાં આવે કે એના માસ્ટરને એની પીઠ ઉપર ઊંચકવાનું. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન. કેટલું આશ્ચર્યજનક. એને હ્યુમન કહેવામાં આવેલું છે, ક્રિએચર છે. ત્યાર પછી કહે છે કે ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ આર અ ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા. હવે સૌથી ફેરોસિયસ એટલે હિંસક પ્રકારની કીડી જે હોય એને શું કહેશું? ડ્રાઈવર એન્ટ. અને આ ડ્રાઈવર એન્ટ ક્યાં જોવા મળે? આફ્રિકામાં જોવા મળે છે. ધે હેવ નો ફિક્સ હોમ. તેઓને કોઈ ફિક્સ ઘર હોતું નથી. બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ. હંમેશા મૂવ એટલે ચાલતી રહે અથવા ભટકતી રહે. ધે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. તેઓ સંપૂર્ણપણે કેવી હોય છે? આંધળી હોય છે. મિત્રો તમને એવું એમસીક્યુમાં પૂછાય કે વિચ એન્ટ ઇઝ બ્લાઇન્ડ, તો આફ્રિકાની ડ્રાઈવર એન્ટ્સ છે સંપૂર્ણપણે આંધળી હોય છે. બટ ધે માર્ચ ઇન લોંગ લાઇન્સ. પણ એઓ કૂચ કરે લાંબી લાઇનમાં. મેની મિલિયન્સ અલોંગ. હવે લાખોની સંખ્યામાં એક સાથે. એન્ડ ધે ડેવોર એની એનિમલ ધેટ હેપન ટુ બી ઇન ધેર પાથ. અને તેઓ ડેવોર એટલે ખાઈ જવું, કોઈ પણ પ્રાણી કે જે એના પાથ એટલે રસ્તામાં આવે એને ખાઈ જાય. ઇવન અ લાર્જ એનિમલ્સ લાઇક ટાઈગર એન્ડ એલિફન્ટ લીવ ઇન ફિયર ઓફ ધેમ. હવે મોટા પ્રાણીઓ જેવા કે વાઘ અને હાથી પણ એના ભયમાં જીવતા હોય છે. ઓફન અ પાયથન અનેબલ ટુ મૂવ આફ્ટર. ઘણીવાર શું થાય મિત્રો કે પાયથન એટલે અજગર કે જે અનેબલ થઈ જાય મૂવ આફ્ટર. શેના પછી? તમે જુઓ કે અજગર છે
એ શિકારને ગળી જાય અને એ ગળી ગયા પછી એ આગળ ચાલી શકે નહીં. સ્વોલોવિંગ હિઝ ડિનર, જો સ્વોલો એટલે ગળી જવું, એનું ભોજન ગળી ગયા પછી એ મૂવ થઈ શકે નહીં. હેપન્સ ટુ બી ઇન પાથ ઓફ માર્ચિંગ લાઇન, અને એવું બને કે આ માર્ચ કરતી કીડીઓના રસ્તામાં આવે. ધેન ધીસ ક્રિએચર ઇટ બોથ પાયથોન એન્ડ ધ એનિમલ ઇન ઇટ્સ સ્ટમક. ત્યારે કીડીઓ શું કરે, આ ક્રિએચર એટલે કીડીઓ ખાઈ જાય બંનેને, પાયથનને એટલે અજગરને અને એના સ્ટમક એટલે એના પેટમાં રહેલા પ્રાણી બંનેને ખાઈ જાય. તો આ ડ્રાઈવર એન્ટ્સ છે. એક ત્યાર પછી છે ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ સ્ટોરીઝ અબાઉટ બેબીઝ હુ હેવ બીન ઇટન બાય એન્ટ્સ. હવે આફ્રિકાના ગામ લોકો છે એ શું કરે, એની વાર્તાઓ કહે એના બેબીને એટલે એના બાળકોને, કે જેને આ કીડીઓ ખાઈ ગઈ હોય. એન્ડ ધી સ્ટોરીઝ મે વેલ બી ટ્રુ, અને આ વાર્તાઓ સાચી છે. વેન એન આર્મી ઓફ ડ્રાઈવર એન્ટ્સ એન્ટર ધ હાઉસ, જ્યારે આર્મી એટલે મિત્રો સૈન્ય, આ ડ્રાઈવર એન્ટ્સનું સૈન્ય જ્યારે એન્ટર થાય છે ઘરમાં, ધ પીપલ ફ્લી ઇનટુ ધ ફોરેસ્ટ. ફ્લી એટલે ભાગી જવું, રન અવે. ત્યારે લોકો શું કરે છે કે જંગલમાં ભાગી જાય છે. એન્ડ સ્ટે ધેર, અને ત્યાં રહે છે. અનટિલ, ત્યાં સુધી, કે ધ એન્ટ્સ હેવ પાસ્ડ, જ્યાં સુધી કીડીઓ એના ઘરમાંથી પસાર ન થઈ જાય અથવા જતી ન રહે ત્યાં સુધી આ લોકો છે ક્યાં રહે છે, જંગલમાં રહે છે. વેન ધ પીપલ કેમ બેક, જ્યારે લોકો પાછા આવે છે, ધે ફાઇન્ડ ધેટ, તેઓ જોવે છે કે એવરી ઇન્સેક્ટ, દરેક જંતુ, એન્ડ સ્પાઈડર, અને કરોળિયા, ઇન ધેર હાઉસ, એના ઘરની અંદર, હેઝ બીન ક્લિયર્ડ અવે. શું થઈ જાય છે, ક્લિયર્ડ અવે એટલે દૂર થઈ જાય છે. તો મિત્રો આ તમારો લેસન ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને આમાંથી શોર્ટ નોટ પૂછાય છે. બધાય પાકી કરી લેજો. આમાં PDF મોકલું જ છું. બરાબર છે. આવજો. થેન્ક યુ.